અષાઢ સુધી એકાદશી એટલે કે દેવપોઢી કે દેવશયની એકાદશી. દર વર્ષે આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાતુર્માસ શબ્દનો અર્થ થાય છે 4 મહિના, અને આનો બહુ મોટો મહિમા આપણા શાસ્ત્રોમાં કહ્યો છે. ભગવાન વિષ્ણુ આ 4 મહિના સુધી પાતાળ લોકમાં શયન કરવાને વાસ્તે જાય છે. અને આપણે જાણીએ છીએ કે આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ક્રમશઃ આ બ્રહ્માંડનું સર્જન, પાલન અને સંહાર કરે છે. તો આમાં પાલનની જવાબદારી છે ભગવાન વિષ્ણુના માથે. હવે આ 4 મહિના સુધી પ્રભુ પાતાળમાં બલિરાજાની સાથે હોય ત્યારે એ પોતાની જવાબદારી શિવજીને સોંપીને જાય છે. અને સૌ ભક્તો પણ ધ્યાન, ધર્મ, વ્રત, તપ, યજ્ઞ, ભજન, ભક્તિ વગેરે કરીને આ 4 મહિના સુધી શિવજીને જગતના પોષણમાં મદદ કરે છે. અને ભગવાન જ્યારે જાગે છે, મતલબ કાર્તિક સુધી એકાદશીના દિવસે ભગવાન ફરીવાર સમગ્ર જગત ઉપર પોતાની કૃપા વરસાવે છે. હવે ભગવત પ્રેમી ભક્તોએ આ 4 મહિનામાં ન ખાવા જેવી વસ્તુઓ રીંગણ, મૂળા, કલિંગડ, જામફળ, ચોળા, કરમદા, શેરડી, કોળું, ઘણા બીજવાળા ફળો, આંબલી, સરગવો, મોગરી, આમળા, બોર અને તરબૂચ.